એ ટપુ કયો ગા ભેગને હવે તો તલત જાય છે. એ ડમરું ભરૂચ શું એક જ ઠેલી છે હા ખાને. અરે ટપુડા આખી કોથરી મોઢે માંડી. ઊંડા તને એક ગ્લાસ તો ભરી દીધો તો વાણ વધ્યું શું એ જો હું. ટપુડા આ ટપુડા તમારી જાત ના બધું પી ગયા. તુલારામ બધું સો પી જાય હતી જ એક થેલી. ટપુડા આજ કેમ એક થેલી જતી. એ એક જ ઠેલી હોય ને પૈસા હોય તો લઈ આવો કાયમ અમને ખર્ચા કરાવવાના. ભૂંડા ભાઈબંધમાં હવે ખર્ચાનું ન જોવાનું હોય. જોવું પડે આપણે ભાઈબંધી કેટલા વર્ષથી છે. આપણા ભાઈબંધી 5 વર્ષ ટપુ. હા તો તારા ઘીરે કોઈ દી અમને જમવા લઈ ગયો. ઈ ટપુની વાત સાચી છે. હું ને ટપુ તો એકલા જ છે. ચાલે તો બાયડી હે નો અમારે હાટુ બે બઠા ઘડી નાખે. એ એવું નથી ડમરું ટપુ. મારા ઘરે રહીને મારી બહેત રહીને થોડીક આકરી છે. હા બાના કર મારો દીકરો 5 વર્ષથી બાના કરે છે. એ દુલારામ એ તારું કાઈ બાયડી પાસે હાલતું ન હોય ને તો કરી નાખ નેઠો થઈ જા અમાર ઘોડે નવરો. ડમરું એ વાત તારી હાચી. આ દુલારામ રહ્યો ને બાયડીનો ગોલો છે ગોલો. ટપુડા અને ડમરું મેણા નો મારો. આમ જો તમે આજ આઈને અહીં બેસજો. આજ તો તમને જમાડવા જ છે. હમણાં હું પાછો આવું છું. એ ડમરું આ દુલારામના ઘીરે જમવાનો મેળ પડી જશે આપણો. મારું બેટું ભાઈબંધ પાસે મોટી કરતા તો કરાઈ ગઈ અને મારી બાયડી આને કોઈ દી જિંદગીમાં જમાડે એમ નથી. પણ મારે કરવું શું? હા ધીરે જ જવા દે. તો બેટા આ છોકરો કેમ દેખાતો નથી? એ બાપા તમારો ગગોયરો ને એ ગામમાં ભાટકવા વહી જાય છે. આ મારો દીકરો સોવટિયો થઈ ગયો છે. બેટા તું ક્યાં ભાટકવા જા? એ બાપા હું ક્યાંય રખડવા નતો ગયો. ઓલા બાપુ પાસે ગયો તો આપણા ઘર માથે ગોલકી થઈ આમ જો. અને આપણે રહ્યું ને એ બે બાપુને બોલાવી આપણે વિધિ કરાવી જોઈશે. પછી આપણા ઘરમાં શાંતિ થાય છે. એ ધંધે સડી જાવ ધંધે પછી ઘરમાં શાંતિ જ છે. કામ ધંધો કાઈ કરવો નથી અને ઘરમાં શાંતિ જોવે. હો બેટા એ બધું હાસું હોય. આ છોકરો કે છે ને આપણે વિધિ કરી નાખી. હા બાપા હા. હાના દીકરા ક્યાં થાવશો? વિધિ નથી કરવી. એ તું મૂંગી રે બાપા હાસુ કે હે. હા હા બાપા આમ જો બાપા હું ગામમાં જઈ અને બે બાપુને બોલાવતો હું હો. મારો રોયો કોઈ દિન આજ વિધિનું શું કામ કહેશે પણ આની વિધિ થવા દેવી નથી. એ ટપુ આ દુલારામ નહીં આવે. હું તો કહું હાલને મંદિરે ખાઈ આવી. હવે તો ભૂખી એવી લાગી છે. એ ડમરું ને મંદિરે કાંઈ મફત ખાવા નથી દેતા. ઓળખના બે મેં મોટા તે પેલા ધોયા હતા. તું તો ખાઈને ખાલી બેઠો રહ્યો તો કેટલું કામ કરવું પડે. એવું નટ ટપુડા બાપુએ તણ થારી મને ધોર આવી હતી ખબર તને? એ ડમરું એ તો ખાયું હોય ને તો ધોવી પડે થાર્યું. ટપુડા એ ટપુડા. શું છે દુલારામ? એ ડમરું શું શેનો દીકરો ક્યાં થાસ? દુલારામના ઘીરે થઈ ગયું છે જમવાનું અને આપણને આવ્યો છે બોલાવા. હાસુ ને દુલારામ? એ જમવાનો તો મેળ પડી જાય છે ટપુડા. પણ હું કહું ને એમ તમારે બેયને કરવું જોઈશે. શું? આમ જો અહીંયા એ ટપુ ડમરું મોટા એવા નથી કરવા. બે વી આવજો. એ હારું હું જાઉં હો. ડમરું હા આ વાઘા ફેરે દીધું. હાલો. કાલ
પાવડરનો ડબ્બો ખૂટી ગયો તે હું બાજાનો લોટ સોપડી નીકળી તો માણે કે મંગુ બેન તમે તો રમા માણિક જેવા લાગો છો તે દુલારા તું તો રે પણ શું છે માણા વાતું કરે છે કે હું રમા માણેક જેવી લાગુ છું હા શું એ ના તું ભાદરવાની ભેંસ જેવી લાગે મારો દી બગાડમાં મારા રોયા તને નથી સારું લાગતું બળતરા થાકી લાગે છે. બળતરા કર્યા રહે એ બાપુનો મેર પડી ગયો છે અને હમણે આપણા ઘરે વિધિ થાય છે ચાલુ એ બેટા તું ને વહુ બે તૈયારી કરો. એ હારું બાપા એ શાંતિ આમ જો ગામમાંથી બાપુ આવે છે કરો વિધિની તૈયારી એ તૈયારી કરો તું ને તારો બાપો વિધિના દીકરા તો બે બાપ દીકરો થતા હતા એ હવનમાં આટકા નાખમાં વિધિ તો હું કરીને જ રહીશ એ ડમરું ઉતાવે રાખ ને આમ જો ભૂખે એવી લાગી છે જઈ ઝાપટી જ લેવું છે હા હો ટપુડા ઈ વાત તારી હાચી. બાપુ આવતા લાગે હાથ જોવરાઈ લેવો છે હાથ જોતા દાવ એમને નહીં જવા દઉં એ બેન અમારે મોડું થાય છે વરતા વરસ્યું ને એટલે તમારા હાથ જોઈ દઈશ ના એમ નહીં જવા દઉં એ લાવો જોઈ દઉં એ ગાડી હાસુ કહું હવારમાં અહીં નો બેહતી હો તારું મોઢું જોઈને કોકના દી બગાડે હલો બાપુના દીકરા મને એમ કીધું તને ગામમાં ચાય નો લેવા દઉં બેટા આ બાપુ કેમ નો આવ્યા? એ બાપુ તમે ઉપાધિ કરો માં હમણે આવશે ઈને ઉતાવળ્યો જ છે હે એ બાપા એમાં મારો કહેવાનો મતલબ એવો છે ને કે આ ચોમાસાની વિધિ માણા ઓછી કરાવે ને એટલે ગાયો ગા આવશે હા ઈ વાત સાચી. ટપુડા ઓળખી નહીં જાય. મૂંગો રે નહીં ઓળખી હાલ આવો બાપુ આવો બધી થઈ ગઈ તૈયારી આમ જો બાપુ બધી તૈયારી થઈ ગઈ છે હવે તમારે જે વસ્તુ જોતી હોય ને એ બોલો પેલા લાવો ઘી શાંતિ શું છે ઘી લેતી આય બાપુ બીજું શું જોઈશે તુલસીના પાન લેતા આવો બાપુએ કીધું એ સાંભળ્યું ને તુલસીના પાન લેતી આય એનો બાપો હામો બેઠો હે ને એટલે કાંઈ નહીં એ બેન અરે ડાફલો લેતા આવો જા ગયો કા ડાબડો આવી ગયો સમસીન વાટકી લેતા આવો જા ગયો કા મુરત ચૂકી જશે તો કાંઈ નહીં થાય કા બાપુ હા કહું છું ઉતાવળ રાખજો પાછું સો ઘડી ઓછું બે જાય છે. હા ગાનું ગવખર લઈ આવો એટલે વિધિ થાય ચાલુ અરે બાપુ ગાનું ગૌ ખરજ ભૂલી ગયા હાવ એ ઊભી છે શું લોટો લેતી જા એ બેટા તું ઊભો થા ને. એ હારું બાપા એ લાઈ લે એ અરે હું નથી કરું પાણી ભરતો હોય
ટપુડા તું શું કામ બાપુ બનીને મારા ઘરે આવ્યો? ભાભી મારા ભાઈએ કીધું તું બાપુ જો તમારા ગગાના કામ. હવે વિધિનો દીકરો થાય મૂકવા માંડ બધું.有人。